હલો વન હલો સંધ્યા સુમિરન આરતી થયો ઝાલર જણકા ઉતરે રામા ધણીની આરતી વર્તાણો જય જયકાર રામા રૂપ બતાવજો કરું ધુપેડો લઈ દઉં અવર દેવના દીવડા બળે મારો રામ દે જ્યોતિ સ્વરૂપ અવર દેવના દીવડા બળે મારો રામ દે જ્યોતિ સ્વરૂપ હે લખ ધણીની આરતીમાં ચમરા ડોળા અલખ ધણીની આરતીમાં ચમરા ડોળા કંકોરે કેસરના ધણીને સાકણા સંકા ચમરા રે ડોળા કંકોરે કેસરના ધણીને સાટણા સંકાયો કંકોરે કેસરના ધણીને સાટણા સંકાયો પાઠ માન્યો પહેલા યુગમાં પાઠ માંડ્યો પહેલાદજીને પહેલા યુગમાં પાઠ માંડ્યો પહેલાદજીને તમારા ઢોળાએ બાવા અલક ઢળેલે આરતી ને રૂડા તમારા ઢોળા એવા કંકુરે કે જરનારે ને કોટણા સંતા એવા કંકુરે કે સરના ધણીને સાટણા ત્યારે સોના કે રોકડ સ્થાપ્યો સોના કેરો પાટ ધણીનો સોના કેરો સોના કેરો પાટ ધણીનો સોના કેરો
ज्योत घोड़ा सोना ना रे भाई आसन वासन सोना ना रे भाई जनो ये जोटा सोना ना रे भाई कलश स्थापना सोना ने गंगा जड़ भरिया सोना ना ये गंगा जड़ लोटा सोना ना एवा सोना ने सिंहासन बैठा वालो न कड़ंगिरायो हीरना ने मोतीड़े વધાવો આલમરા હીરલાને મોતીડે રૂડા ચોકરે પુરા હાલો राजा पहला धरायो अलख धड़ी नी आरती ने चौवर ढोड़ाय बाबा वड़ा धड़ी नी आरती ने चौमर ढोड़ा कंकुरे के सरना हरि ने छाटड़ा छंता कंकुरे के सरना हरि ने छाटड़ा छंता बाबा राम दे धनी राम दे बाबा राम दे धनी राम दे बीजा युग मो पाठ मार्यो बीजा युग मो पाठ मार्यो हरिचंद्र ने बीजा युग मां पाठ मार्यो हरिचंद्र ने रूपाला से पाठ धरेला रूपाला जोत घोड़ा रूपाले पवाल पवड़े रूपाले सिंहासन बैठा माहौल गरा बीजा युग मो पाठ मार्यो जय वडवाड़ा बीजा युग मो पाठ मार्यो हरिचंद्र ने रानी रे तारा दे मोतीड़े बजाया रानी रे तारा दे मोती रे वधाया आरती ने रूड़ा हमारा ढोड़ा बाबा
હે રૂપા કેરો પાટ ધણીનો રૂપા કેરો જોત ઘોડા રોપાના રે ભાઈ આસન વાસન રોપાના રે ભાઈ જનો એ જોટા રોપાના રે ભાઈ પવન પાવડે રોપાની ગંગા જળ ભરિયા રોપાના ગંગા જળ ધરિયા રૂપના રે ભાઈ ગંગા જળ લોટા રોપાના એવા રૂપને સિંહાસન બેઠા વાલો ન કળંગરા એવા રોપાને સિંહાસન બેઠા વાલો ન કળંગીરા એ હીરલે ને મોતી રે રૂડા ચોક પુરાય બાબા માણકે ને મોતી રે રૂડા ચોક પુરા એવા સાતરે કરોડે સીધા રાજા હરિચંદ્ર રાયો એ સાતરે એક રોડે સીધ્યા રાજા હરિચંદ્ર મારા નામા ગણીની આરતી મારુડા જમારા રે ડોળા કંકોરે કસરના ગણીને સાટણા સંટાયો અલક ટણેલે આરતી ને રૂડા તમારા ઢોળા એ બાવા ગોરો પીરો લે આરતી ને રૂડા તમારા ઢોળા એવા કંકુરે કેશર નારી ને સોટણા સાંટા એ કંકુરે કેસર ના હરીને છાટણા છંટા જગ્યા જો જગ્યા ત્રીજા યુગમાં પાઠ માર્યો ત્રીજા યુગમાં પાઠ માર્યો યુધિષ્ઠિર ને એ ત્રીજા યુગમાં પાઠ માર્યો યુધિષ્ઠિરને એવા રાણી રે દરો પગાએ મોતીડે વધાયા રાણી રે ધરૂપ તાયે મોતીડે વધાયા ત્યારે ત્રાંબા કે રોકડ સ્થાપ્યો હે ત્રાંબા કે રો પાઠ ધણીનો ત્રાંબા કે રો એવા ત્રાંબાને સિંહાસન બેઠા વાલો ન કળંગીરા હે અલક ઢાળેલે આરતી ને રૂડા તમારા ડોળા હે ગોરો પીરો લે આરતી ને રૂડા તમારા ડોળા એવા કંકુરે કેશર નારી રે સોટણા સાંટા એવા કંકુરે કેશર નારી ને સાટણા સંટા
મોતિયા તાબાના રે ભાઈ તાબાને સિંહાસન બેઠા વાલો ન કળંગરા એવા ત્રાંબાને સિંહાસન બેઠા વાલો ન કળંગિયા ત્યારે હીરલાને મોતીડે રૂડા એ હીરલાને મોતીડે રૂડા ચોકરે નવરે કરોડે સીધા રાજા ધરમ રાયો નવરે કરોડે સીધ્યા રાધા ધરમરા મારા રામા ધણીની આરતી મારુણા તમારા રે ડોળા કંકોરે કેસરના ધણીને સાતણા છંટાયો અલગ ટળે રે આરતી નરુડા અમારા ઢોળા એ બાવા અલગ ટળે રે આરતી નરુડા અમારા ઢોળા કંકુરે કેસરના રે સાતણા સંટા ચોથા યુગમાં પાટ માર્યો હે ચોથા યુગમાં પાટ માર્યો બલિરાજાને એ ચોથા યુગમાં પાટ માર્યો બલિરાજાને એવા રાણી રે વિંજાવો રે મોતીડે ઓ વલાયા રાણી રે વિજા મોડે મોતી રે વધાયા માટીના સે પાટ ઢાળેલા માટીના હે એવા માટીના એ જોત ઘોડા માટીને આ પવાલ પવરે માટીને આ શૈલે શેગે માટીની આ ગંગા
પાટણા સંતાન ચાર જુગની આરતી ને સાંભળે સુખ થાય એ ચાર યુગની આરતી ને સાંભળે સુખ થાય એવા જલખ બાવો પાટ પધારા મહાસતી મંગળ ગા દેવાયત પંડિત નર હોય હોશિયાર એ બોલિયા દેવાયત પંડિત નર હોય હોશિયાર એવી આપની કમાયું લઈને ઉતરો ભવપાર એવી આપની કમાયું લઈને ઉતરો ભવપાર મારા રામા ધણીની રે આરતીમાં તમારા ડોળા ઘોડા પીરાની આરતીમાં તમારા ડોળા કંકોરે દશરથના ધણીને સાટણા સંતાન કંકોરે દશરથના ધણીને સાટણા સંતાન કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડભુજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો રામદેવજી મહારાજ કી જય વડવાળા દેવ કી જય ચહર માત કી જય બચુ બાપાની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અને ભાવથી ને પ્રેમથી આજના કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે બચુ બાપાના સાનિધ્યમાં એમની પ્રથમ પુણ્યતિથિ છે અને રામદેવજી મહારાજનો આ 33 જ્યોતનો પાઠ છે આ એવી પાવન ભૂમિ છે કે જ્યારે બચુ બાપાએ પોતાની ભક્તિના દોરથી આ જંગલમાં મંગલ ઊભું કર્યું છે તમામ ભાવિક ભક્તો પોતાનો ભાવ લઈને આવ્યા છે મા ભગવતી ચેહરમાએ કેટલાયના ઉંબરે ધર્મની જ્યોતિ પ્રગટાવી છે કેટલાયના આંગણે પારણા બંધાવ્યા છે કેટલાય દુખીઓના આંસુડા લૂછ્યા છે બચુ બાપાની ભક્તિનો એક એવો પરમ પ્રતાપ છે કે અહીંયા આપણે એમના નામના ગુણગાન ગાઈએ એટલા ઓછા છે મારા બાપ એક સરળ સ્વભાવ અને સરળ જેનું જીવન એના માટે એક દુહો મને કહેવાની ઈચ્છા થાય કે એક રંગાને ઉજડા ભીતર દૂજોના ભાવ એને વાલી દવલી વાત તો દિલની કહેજે કાગડા અહીંયા ગોપાલભાઈ પણ આપણા વચ્ચે આવી ગયા છે એમને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ 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 જય હો માં ભગવતી ચેહરમાના ચરણમાં કરોડો વંદના કરીએ શાંતિકરણ જગ ભરણ માડી ઘડણ ઘડ્યા જ ભવ ઘાટ એથી નમી આદ નારાયણી માડી વિશ્વ રૂપ વૈરાટ જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરની જયતી ભરણ ભંડાર જયતી તારણ યરુ તરની જયતી બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાજી જયતી યાદી જન્નાદી પિંડ બ્રહ્માંડ યુપાજી અવ લોક લોક સાધત यखेल करनी असुरवद कालिका रहो मोहि सहाय रण क्षेत्र पर जय जग चंडी ज्वालिका।
અહીંયા આપણે મા ભગવતીના સાનિધ્યમાં બચો બાપાના સાનિધ્યમાં રામાધણીના પાઠની મસ્ત મજાની આપણે આરતી કરી. હવે આપણે ભગવાનનો એક નાનો થાળ કરી દઈએ અને પછી ગણપતિ ભગવાનનું સ્થાપન કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારીએ. આજના કાર્યક્રમમાં કલાકારો એવા છે કે તમને હવારો હવાર સુધી ઊભું થવાનું મન નહીં થાય, પણ આપણી પરંપરા નિમિત્તે આપણે આરતી કરી પછી આપણે થાળ કરશું અને થાળ કરી અને પછી આપણે કાર્યક્રમના દોરને આગળ વધારીએ. પછી શોર્ટકટમાં ગોપાલભાઈને વિનંતી કરીએ કે ગણપતિ ભગવાનનું નામ દઈને કાર્યક્રમને મોજથી શણગારે. બરોબર ને? હા, પાડો તાળી એકાદી જોરદાર. ભાઈ 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 તાળી પાડો મારા વાલા. જય હો જય હો. ક્યાં વાત. એવા ભગવાનને આપણે થાળથી જમાડી દઈએ. ત્યારે કંચન થાળી કર ગ્રહી અને લાવે મિનળ દે પીરસે રાણી ને તલ દે તમે જમો રામ દે મહારાજ. એવી ભલી રે ભક્તિ કરે માતા રે કુંતા. એવી ભલી રે ભગતિ કરે માતા રે કુંતા. હરજી રે તે જમાડો એ આજે બાપો રોમો ધારે પાટે પધારો. એવી રૂડી રે રસોઈ રાધે માતા રે કુંતા. એવા સવા સવા લાખ ના રૂડા મંડપ રોપાયા. પૂજાના પાટા ધડાયા. એવા રાણી રે રત્ના બોલ થાળ ભરીને લાયા. હરજી રે તે જમાડ્યા. આજી બાપો રોમો ધારે જમાવારે થારો. એવા બીજા બીજા યુગે રાજા, બીજા બીજા યુગે રાજા હરિચંદ્ર આયા. એ રાણી રે તારા દે
ચોથા ચોથા યુગે રાજા બલિરાય આયા ચોથા યુગમાં બળે રાજા છે એ રાણી રે વિંજાવોળ થાળ ભરીને લાયા હરજીને તેજ માયા આજ બાપો નકળંગ પાટે પધાર્યા સોના સોના થાળ ને અમીરસ કટોરા એ આજ બાપો નકળંગ બચો બાપા ઘેર આયા એ દોઈ કર જોડી શ્રી કૃષ્ણજી બોલ્યા એ ઋષિ રે દુર્વાસા ઘેરે આયા આજ બાપો નકળંગ પાટે પધાર્યા એ આજે મારો રામો ધણી રુદન ગામે આયા બચો બાપા ઘેર આયા રુદન ગામે આયા બોલો રામદેવજી મહારાજ કી જય એવા ભગવાનના ચરણમાં 12 બીજના ધણી અને બીજ 12 ધણી એ રામદેવજી મહારાજનો આ 33 જ્યોતિ પાઠ છે અને 33 જ્યોતિ પાઠ રુદન ગામની આ પવિત્ર પાવન અને કંકોવળની ભૂમિ માથે બચુ બાપાની ભક્તિ અને એમના ઉંબરાનો આવકારો અને આયા જેટલા તમે પધાર્યા છો એ સૌના હૃદયમાં બચુ બાપાનું સ્થાન અકબંધ બિરાજમાન છે મને ખબર છે આજના કાર્યક્રમમાં બચુ બાપાની ચેતના મને તમને આશીર્વાદ આપી રહી છે માં ભગવતી ચહેરમાં હર હંમેશના માટે મને તમને ઉજળો આશીર્વાદ આપે કે બચુ બાપાએ માં ભગવતીની સેવા કરી અને એમના ભક્તિનું જે પ્રમાણ મળ્યું છે એનો જે ભાવ મળ્યો છે એ એમના સેવકોના માટે ખર્પિત કરી નાખ્યું છે એટલે બચુ બાપાના ચરણમાં હું કરોડો વંદન કરું છું અને તમને વિનંતી કરું કે આખા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ કે જેને સમર્પણ આપ્યું છે બચુ બાપા માટે એક દુહો લાગુ પડે છે કે બડો બડાઈ ન કરે બડો ન બોલે બોલ હીરા મુખસે ન ઉચરે લાખ યમારા મોલ વિચાર તો કરો જેનું નામ પણ રુદિયો રાજી થઈ જાય એ મંગલમય ભાવ છે હું તો બાપાની જ્યારે શમશાન યાત્રામાં આવ્યો હતો ને મેં એક નાની રીલ બનાવીને મૂકી હતી ને એ 4 મિલિયન તો એના વ્યુઅર્સ આવ્યા વિચાર તો કરો બચુ બાપાના હૃદયની માલિપા કેવો પવિત્ર ભાવ હશે 4 મિલિયન વ્યુઅર્સ આવ્યા વિચાર કરો તો આપણને એમ થાય કે બચુ બાપાનું નામ પડે ને એટલે હૈયાના 32 કોઠામાં દીવા પ્રગટી જાય આ એમનો ભક્તિનો ભાવ છે મારા બાપ એટલે વધારે વાત નહીં કરતા આજ તો આ મંગલમય માહોલમાં તમે જે શબ્દો વાવો ને ઉગી જાય અને ઉગે અને કોઈ ના પૂગે એવો મંગલમય ભાવ છે પવિત્ર દોર છે ત્યારે આપણા વચ્ચે ગોપાલભાઈ સાધુ બિરાજમાન છે એમને વિનંતી કરું કે આવો બાપ અંતરના ભાવથી ગરવા ગજાનંદનું નામ લઈ એનું સ્થાપન કરી એ વિઘ્ન વિનાયકને એકવાર પાટે બિરાજમાન કરો એટલે કોઈ વિઘ્ન આડું આવે નહીં એવા વિઘ્ન વિનાયકનું આહવાન કરવા માટે થઈ અને અમારા ગોપાલભાઈ સાધુને મારે પ્રાર્થના કરવી છે વિનંતી કરવી છે અને આપ સર્વે એની રાહ જોઈને બેઠા છો બરોબર ને હા સાચું છે ને સાચું હોય તો વગર કીધે એકાદી તાળી પડી જવી જોઈએ ભાઈ ભાઈ રજૂ કરવું એ પહેલા એક તાળી થઈ જાય તો ભજનમાં જામો પડી જાય સમજ્યા હા તમારા બધાની સમજણ છે ને એ જ આપણને જીવાડી દે એટલે ગણપતિ ભગવાનનું આહવાન કરી ભજનના દોરને આગળ વધારવો છે આપના સમક્ષ ગોપાલભાઈ સાધુ આવે એ પહેલા ડાબો જમણો બે હાથ ભેડા કરી જોરદાર તાળીઓથી આપણે વધાવશું ગોપાલભાઈ સાધુ